નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં પેટ્રોલમાં 85% સુધી ઇથેનોલ મિશ્રિત કરવાનું એક પ્લાન છે। એટલે કે હવે પેટ્રોલમાં મોટા ભાગનું ઇથેનોલનું જે મિલાવટ થશે અને જેના જ કારણે પેટ્રોલ ક્યાંક સસ્તું થશે અથવા તો તમામ વાહનોમાં આપણે પેટ્રોલની નિર્ભરતા ઘટાડી ઇથેનોલ તરફ આગળ વધીશું। ઇથેનોલ એ સામાન્ય રીતે શેરડી, મકાઈ અને જે તમામ જે તત્વો હોય છે તેનાથી બનતું હોય છે અને તેનું ઉત્પાદન આપણે ભારતમાં પણ કરીએ છીએ। અને ઇથેનોલ ક્યાંક લોકો માટે માથાનો દુખાવો છે તો ક્યાંક સરકાર આને એનર્જી સેવિંગનું સેક્ટર બતાવી રહી છે। હવે ભારતમાં જો ઇથેનોલ 85% પેટ્રોલમાં ભેળવવામાં આવે તો નવા ટેકનોલોજીના વાહન બનાવવા પડે। તમારી પાસે જે અત્યારનું વાહન છે તે કદાચ ઉપયોગમાં ન આવે તો અત્યારે ક્યાંક તર્ક વિતર્ક તો ક્યાંક વિરોધના વંટોળ પણ આ નોટિફિકેશન લઈ ઉઠ્યા છે। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે જો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મળશે તો જનતા તેની કઈ રીતે જોઈ રહી છે, જનતાને કેટલો ફાયદો અથવા તો કેટલું નુકસાન થવાનું છે। આ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે ગાંધીનગર ખાતેથી। તો ગાંધીનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। સરકાર દ્વારા પેટ્રોલમાં 85% ઇથેનોલ મિશ્રણ કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે। જો કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની જનતા ઇથેનોલના મિશ્રણ બાબતે એટલે કે પોતાના વાહનોમાં જો ઇથેનોલનું મિશ્રણ થશે તો તેના ફાયદા અને ગેરફાયદા શું છે તે તેમના મોઢેથી સાંભળીશું। ઇથેનોલ બાબતે સરકારે 85% મિશ્રણ કરવાની વાત કરી છે, નોટિફિકેશન જાહેર કર્યું છે। શું માનો છો? હાલ તો ઇથેનોલ 15% વપરાય છે પેટ્રોલમાં। હવે હું જાણું છું ત્યાં સુધી બધા જ ગાડીના વાહન માલિક છે તે પ્યોર પેટ્રોલ ભરાવા માંગતા હોય છે। ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કોઈ ભરાવા માંગતું હતું નથી। 15% ઇથેનોલ હાલ વાપરીએ છીએ તો પણ અમે જ્યારે પેટ્રોલ પંપ ઉપર જઈએ ત્યારે પ્યોર પેટ્રોલ ભરાવાની માંગણી કરતા હોય છે। જો આ ઇથેનોલ વાપરવામાં આવે તો ગાડીની માઇલેજ ઘટી જાય છે અને બીજું તો ઠીક છે, અત્યારે જે નવા વ્હીકલો હોય એમાં ઇથેનોલ મિશ્રિત ચાલી જાય, પણ આ જે જૂના વ્હીકલો હતા એ ગાડીમાં એ લોકોને તો ગાડી બદલવી પડે એવું થઈ ગયું ને। તો આ મિશ્રણ કરે તો એક જાતનું આલ્કોહોલ જ કહેવાય છે। તો આલ્કોહોલ કદાચ ગાડીને નુકસાન કરે, માઇલેજ ઘટાડે અને કદાચ ગાડી બળી જવાની પણ સંભાવના શક્યતા છે। જી બિલકુલ, ગાડીને પણ નુકસાન થવાની વાત કરી। તમે એવું માનો છો કે ઇથેનોલ થી પેટ્રોલના ભાવમાં ફરક પડશે? પેટ્રોલના ભાવમાં ફરક પડવા કરતા વાહન ચાલકો અને વાહન ધારકોને જે બેનિફિટ વ્હીકલની સેફટી માટેનો પહેલો વિચારતા હોય છે। બીજા નંબરમાં પ્રાઇઝમાં પણ ફરક હોવો જોઈએ। જેમ કે સરકાર અત્યારે કટોકટીના કારણે પેટ્રોલનો વપરાશ ઓછો કરવા માંગતા હોય તો એને પહોંચી વળવા માટે ઓપ્શનમાં બરોબર છે, પરંતુ વાહન ચાલકોને પોતાની સલામતી અને વાહનની સલામતી, જેવા કે ભાઈએ વાત કરી એ પ્રમાણે ફાયર થવાથી સેફટીના પ્રશ્નો ઊભા થતા હોય તો આવા કેસની અંદર સરકારે ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ આની ઇમ્પ્લિમેન્ટેશન થાય એ માટે ખૂબ જ જરૂરી પગલાં લેવા જોઈએ। સરકારે ખૂબ જ જરૂરી પગલાં લેવા જોઈએ। આ ઇથેનોલ થી પર્યાવરણમાં કેવી અસર, આપ શું માનો છો? હું માનું છું ત્યાં સુધી કદાચ એવું બને કે પોલ્યુશન વધી શકે છે, કારણ કે ઇથેનોલ જે છે એ મિશ્રણ કરો એટલે તમારે એન્જિન છે એની માઇલેજ ઘટી જશે અને સાથે સાથે એમાં ધુમાડો વધારે થવાની શક્યતા છે। બીજી વસ્તુ સૌથી વધારે ચાન્સીસ એ છે કે એનું એવો કોઈ અત્યારે રિઝલ્ટ આવ્યું નથી કે બ્લાસ્ટ નથી જ થવાનો। એના હું એવું માનું છું કે ઇથેનોલ ઇઝ વન ટાઈપ ઓફ આલ્કોહોલ, તો એમાં આલ્કોહોલ તમે ઉમેરો છો એટલે બ્લાસ્ટ થવાની શક્યતા વધારે છે। એન્જિન પણ પૂરેપૂરું બગડે છે। જૂની ગાડીઓ તો વધારે ખરાબ થઈ જશે, એટલે જૂની ગાડીઓ બદલવા માટે થઈને માલિકોને નવા પૈસા બીજા ખર્ચવાના। નવી ગાડીઓમાં કદાચ એમાં ઇસ્યુઝ ઓછા આવે, પણ જૂની ગાડીઓમાં તો બહુ જ વધારે ઇસ્યુ આવવાની શક્યતા છે। એટલે આમાં સરકારે વધારે એના રિઝલ્ટ માટે થઈને એ લોકોએ પહેલા બહુ બધા પ્રયોગો કરીને પછી આનું કોઈ બીજાના વૈજ્ઞાનિકો છે કે એના બીજા બધાના મંતવ્યો લઈને પછી આનું જાહેર કરે તો વધારે સારું। જી બિલકુલ, મંતવ્ય બાદ જાહેર કરવાની વાત છે। તમે પણ શું માનો છો, કારણ કે તમે પણ એક રિક્ષા ચલાવી રહ્યા, શું માનો? હું પણ આ જેમ જગદીશભાઈ વાત કરી કે 15% ઇથેનોલ બરોબર છે। વધુ ગાડીઓમાં બ્લાસ્ટ થવાની એ થાય છે અને જે જૂની ગાડીઓ છે એ બધી ખરાબ થઈ જશે અને નવી ગાડીઓ લાવવી પડશે, એટલે જે જૂની ગાડીઓ વાળાના ઉપર બહુ પ્રદર્શન થશે અને આ બાબતે જે આલ્કોહોલ છે એ ગાડીઓ માટે બહુ નુકસાન કરે। જી બિલકુલ, કારોને નુકસાન કરે છે। ધનુજી, જે અત્યારે પેટ્રોલની જગ્યાએ 85% નો ઉમેરો કરશે
તો આ બાબતે સરકારને તમારું કોઈ સૂચન ખરું કે રાહ જુઓ કે હજુ એક સરકારને એક જ સૂચન છે કે અમુક વિસ્તારમાં અને અમુક વ્હીકલોમાં જ આ પ્રકારનું ઇંધણ પુરાવો, કારણ કે આ ટ્રાયલ ઉપર જ કહેવાય અત્યાર સુધી 15% હતું ઇથેનોલ અને હવે સીધું જ 15% પેટ્રોલ કર્યું. આ તો ઉલટ થઈ ગયું ને. 15% ઇથેનોલની જગ્યાએ 15% પેટ્રોલ તમે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તો જો આખું ઉલટ થતું હોય તો ટ્રાયલ બેઝ કરો. ટ્રાયલ બેઝ કર્યા પછી આ મિશ્રણનો તમે ફરજિયાત અમલમાં લાવો. અને બીજી એક વાત કે મેં સાંભળ્યું છે કે ઇથેનોલથી ખેડૂતોનો ફાયદો થાય છે. ખેડૂતોના પાકથી ઇથેનોલ બને છે, ચોખા છે, શેરડી છે, એના જે બગાડો એમાંથી ઇથેનોલ બને. આ એક સારી વાત છે કે ખેડૂતોને થોડો ફાયદો થશે. પણ આ ખેડૂતોના ફાયદાની પાછળ વાહન માલિકો, પછી સામે પ્રદૂષણ, પછી ગાડીઓ બળી જવાની સંભાવના, આ બધું થાય છે. એ પણ નુકસાનકારક જ છે. જી બિલકુલ નુકસાનકારક પણ છે. તમે બતાવો કે જે આ પ્લાન છે આ પ્લાન કેવી રીતે અમલમાં આવશે? પ્લાન્ટ અમલમાં લેવા કરતા સરકારે પહેલા તો વાહન ચાલકોની સલામતી ને વાહનોની સલામતી આ મુદ્દા ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યા પહેલા જે પણ ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ એ થવા જોઈએ. બીજા નંબરમાં શું 15% થી માંડીને સીધું 85%, એટલે સ્ટેપ બાય સ્ટેપ 30% કરો, 45% કરો. એ રીતનું એનું રિઝલ્ટ કઈ રીતે મળે છે એને પહેલા ફોકસ કરો અને એના ઉપર ચકાસણી કર્યા બાદના જે પરિણામો સારા મળતા હોય તો દેશ હિતમાં કે જનતાના હિતમાં વિચારી અને આ પગલું લેવાય એવી મારી ભલામણ છે. બિલકુલ સરકારે પણ વિચારવું છે. ઇથેનોલ થી પેટ્રોલનો ભાવ પણ ઘટશે, પર્યાવરણને પણ નુકસાન ઓછું થશે, એ એક દાવો પણ થઈ રહ્યો છે. શું માનો છો? જો આપણે એક સામાન્ય પબ્લિક છે, આપણને કદાચ એટલી બધી ખબર ના પડે, પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ઇથેનોલનો પ્રયોગ જે છે આ સાહેબે કીધું એમ ધીરે ધીરે વધારીને પછી એને પ્રારંભિક ધોરણે બધા તમે રિઝલ્ટ લો અને પછી એને તમે વધારો અને છેલ્લે સુધી લાવો તો બરોબર છે. પ્રાઇસ ઘટે છે સાથે તમારું પોલ્યુશન ઘટે છે કે નથી ઘટતું એ ચકાસણી કરવાની જરૂર છે. અને વાહનોમાં બ્લાસ્ટ થાય છે કે એનું એન્જિન બગડે છે એ બધી ચકાસણી કર્યા વગર જો સીધો આવો 85% વધારો લાવો તો એ ખરેખર ખૂબ જ ઉશ્કેરણીજનક કહી શકાય. જેના લીધે પબ્લિકને જેટલું નુકસાન થાય છે એ વસ્તુ ખોટી છે. અને આ સાહેબે કીધું એમ ચલો ખેડૂતોને ફાયદો થાય છે, બધી વાત સાચી, પણ જે વાહન માલિકો છે એમને કદાચ બહુ વધારે નુકસાન થતું હોય, એન્જિનો ખરાબ થાય, વાહન બદલવાની ફરજ પડે અને જો બ્લાસ્ટ થાય તો એમાં જે નુકસાન થાય છે એની નુકસાનની જવાબદારી કોણ લેશે? જે બિલકુલ નુકસાનીની વાત આવી. સરકારનો પણ એવો એક દાવો છે કે વિદેશી આયાત ઉપર પણ આપણે નિર્ભર રહેવું પડશે, એ પણ ઘટશે અને વધતા પેટ્રોલના ભાવ પણ અંકુશમાં આવશે. તમે આ મુદ્દા કેવી રીતે જુઓ? પેટ્રોલના ભાવ અંકુશમાં આવશે એ વાત કીધી. તો પેટ્રોલના ભાવ કાલે જ 10 રૂપિયા કે 12 રૂપિયાનો વધારો થયો. જો અંકુશમાં લાવવાનો હોય અને 85% મિશ્રણ કરવાનું હોય અને આ નિર્ણય જો તાત્કાલિક લેવાયો તો 10 રૂપિયા કે 12 રૂપિયા જે તમે વધારો કર્યો એ આ નિર્ણય લેવા માટે તો વિચાર્યું હશે ને. 10 રૂપિયા 12 રૂપિયા વધારો કર્યા પછી તમે એમ કહો 85% પેટ્રોલ, 85% ઇથેનોલ વાપરો અને 15% પેટ્રોલ વાપરો તો આ તો અન્યાય છે. અને બીજું કે પેટ્રોલના ભાવ આપણે આપીએ છીએ, ઇથેનોલના ભાવ આપતા નથી. તો માટે સરકારને વિનંતી કે 15% ઇથેનોલ છે તે જ રાખો. અમે પેટ્રોલના ભાવ આપીએ છીએ, ઇથેનોલના ભાવ આપતા નથી. જે બિલકુલ એક બહુ સરસ વાત કરી કે વાહન ચાલકો અને નગરજનો પેટ્રોલના ભાવમાં ઇથેનોલની વાત આવે છે ત્યારે સરકારે આ મુદ્દે ખૂબ જ વિચારવું જોઈએ. જોકે પર્યાવરણનો મુદ્દો છે, ખેડૂતોના હિતનો મુદ્દો છે અને વિદેશી આયાત ઉપર નિર્ભર રહેવાનો જે મુદ્દો છે તે આ નોટિફિકેશન પરથી અને તેના અમલીકરણ ઉપરથી કેવું સાબિત થશે તે યક્ષ પ્રશ્ન છે. પરંતુ ગાંધીનગરની જનતાએ ઇથેનોલના 85% મિશ્રણ બાબતે અલગ અલગ પ્રતિભાવો આપ્યા છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. ઇંધણનો ખેલ બદલાશે તેવી રીતની વાત અને તેવી ચર્ચા તેજ બની છે. સરકાર દ્વારા 85% ઇથેનોલ બ્લેન્ડિંગ જે ડ્રાફ્ટ નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલમાં 85% ઇથેનોલ બ્લેન્ડિંગ માટે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઇંધણ ખર્ચ ઘટાડવા મોટું પગલું ભર્યું છે. આયાત પર નિર્ભરતા જે ઘટાડવાની અને નીતિ લાવવી તેના માટેના આ પ્રયત્નો કરવામાં આવે છે. ભવિષ્યમાં વાહનો ઇથેનોલ પર સંપૂર્ણ ચલાવવાના સંકેતો ને એંધાણો જોવા મળી રહ્યા છે. ઇથેનોલમાં જે વધતા પ્રદૂષણ ઘટાડવાના મદદરૂપ બનશે તેવી રીતના પણ દાવાઓ થઈ રહ્યા છે. પેટ્રોલ ભાવ નિયંત્રણ માટે સરકારનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે. ત્યારે આ જ મુદ્દાને લઈને ઓટોમોબાઈલના જે એક્સપર્ટ છે તેની ટીમ અત્યારે આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. સાથે આપણી સાથે કોમન મેન તરીકે પણ જે છે કે જે આપણને જણાવી શકશે કે શું તેના લાભ તેમના માટે થશે
અને શું ગેરલાભ થશે તે પણ છે. આપણે સીધા જે એક્સપર્ટ છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, 85% ઇથેનોલની વાતો થઈ રહી છે, ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, કેટલું પરિવર્તન આપણને જોવા મળી શકે છે? ગાડીઓમાં શું ખામીઓ આનાથી સર્જાઈ શકે છે અને કયા કયા ગાડીઓમાં આ ખામીઓ સર્જાઈ શકે? સૌ પ્રથમ દર્શકોને તમે એ જણાવજો, ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ જે અહીંયા વાત કરી રહ્યા છે આપણે 85, એ છે શું? ઇથેનોલ મિશ્રિત જે 85% વાત છે, તો આ વસ્તુ એવી છે ને કે આમાં શું થાય કે જે 2016 પહેલાના મોડલ છે, તો આમાં લાંબા ગાળે છે ને ધીરે ધીરે કરીને એ એન્જિન ઉપર માર પડે છે. તો આ પેટ્રોલ વાપરવાથી 2016 પહેલાના મોડલ છે એમાં એન્જિન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. એન્જિન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. આપણી સાથે બીજા ટેકનિકલ એક્સપર્ટ છે. શું કહેશો, તમને લાગે છે કે તમારું જે હાલનું જે વાહન છે એ આપણે વાત કરીએ તો E85 જેવા ઊંચા ઇથેનોલ મિશ્રિતના સલામત રીતે ચાલી શકે? અત્યારના જે વાહન છે E20 વાળા છે, જેને E85 ઉપર ચલાવવું બહુ અઘરું છે, અને અગર ચાલી પણ જાય તો પણ એમાં ટેકનિકલ ફોલ્ટ્સ આવી જાય, જેમ કે રબર પાર્ટ છે, પ્લાસ્ટિક પાર્ટ છે, જે એન્જિનના ડેમેજ થઈ જાય, વ્હીકલ બોડીના ડેમેજ થઈ જાય. તો એના માટે આપણે આખા નવા વ્હીકલ ડિઝાઇનને R&D કરવા પડશે, જેનું એક કોસ્ટિંગ આવશે, જેનું ઓવરઓલ વ્હીકલનું કોસ્ટ મોંઘું થઈ જશે. તો કોમન મેન માટે એ બહુ ચિંતાનો પ્રશ્ન છે. કોમન મેન માટે ચિંતાનો વિષય છે. આપણી સાથે બીજા ટેકનિકલ એક્સપર્ટ છે. શું કહેશો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વિશે તમારી સૌથી મોટી ચિંતા શું હશે? સૌથી મોટી ચિંતા એ હશે કે જે કસ્ટમર છે એ હમણાં જે નવી મોડલ નીકળ્યા છે બધા, એમાં વધારે પડતી આપણે એવરેજનો પ્રોબ્લેમ રહે છે. અને બીજું કે જે હવામાન પ્રદૂષિત થાય છે એ પેટ્રોલના કારણે જ થાય છે, જે હમણાં સરકાર કરવાનું કહે છે. હા, ને એમાં બી કસ્ટમરનો પ્રોબ્લેમ છે હમણાં કે અમારે ગાડીમાં એવરેજ નથી આવતી, અમારે ગાડીમાં આ તકલીફ થાય છે, સ્મોક કાઢે છે. એ બધા કારણોથી આનાથી પ્રશ્ન ઉભા થાય છે. અનેકો પ્રશ્નોનો હલ થઈ શકશે, પર્યાવરણ લક્ષી પણ સારો એવો એક ફાયદો થઈ શકશે. શું કહેવા માંગશો, ખાસ કરીને વાત કરીએ જો ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ છે, તમારી જે સૌથી મોટી ચિંતા શું છે? સૌથી મોટી ચિંતા એ રહેશે કે આપણે આજે ગાડીઓ અત્યારની તારીખમાં આપણે જે લઈ રહ્યા છે એમાં આપણે ગાડીની કિંમત જે છે એ પેટ્રોલની કિંમત આપણે આપી રહ્યા છે, અને એની અંદર જે આપણે ઈંધણ નાખી રહ્યા છે, તો એની અંદર 85% ઇથેનોલ નાખવું, તો અમારી ચિંતા એ જ હશે એઝ અ કસ્ટમર કે અમારું વ્હીકલ પર્ટિક્યુલરલી એ પેટ્રોલને કાં તો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને એને એક્સેપ્ટ કરી શકે, અને લાંબા ગાળે એનું બી ઘસારો કે એ બધી વસ્તુનો જે ચિંતા થઈ રહી છે કસ્ટમરને, એ ઘટી શકે. તો આ મેં કહેવા માંગુ છું. એવું લાગે છે કે જે પેટ્રોલના ભાવનો જે વાસ્તવિક ઘટાડો પણ આનાથી થશે? થવો જ જોઈએ, બિલકુલ. જો સરકાર આવો કોઈ નવું ઇનિશિયેટિવ લેવા જઈ રહી છે તો ઓવરઓલ આના પાછળનું કારણ એ જોઈ શકે કે ફ્યુલનો ખર્ચો જે છે, કાં તો આપણે બીજા દેશ ઉપર જે નિર્ભર છીએ એ નિર્ભરતા આપણે ઘટાડવા માટે કરી રહ્યા છે, પણ એની જોડે જોડે આપણે આવા શું કહેવાય કે એના પ્રમાણેના વ્હીકલ બી ડેવલપ કરવા જરૂરી છે. એના પ્રમાણેના વ્હીકલ ડેવલપ કરવાની આપણી સાથે કોમન મેન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે એક્સપર્ટ અત્યારે ઓપિનિયન આપી રહ્યા છે, એક સામાન્ય માણસ તરીકે આપ કેવી રીતે જુઓ છો? મારું નામ એડવોકેટ ખુશ મેમ્બર છે, અને કોમન મેન તરીકે પણ છતાં એક એડવોકેટ છું, એટલે ઘણી બધી સ્થિતિઓનું અમે કરતા હોઈએ છીએ. અને જ્યારે આ એક સિસ્ટમ છે કમ્યુનિકેશન ફીડબેકની, કે ભારત દેશની અંદર જ્યારે બી કોઈ બી પ્રકારની પોલિસી ચેન્જ થતી હોય તો સામાન્ય નાગરિકને પૂછવામાં આવે છે કે ભાઈ એમના શું વ્યૂ પોઈન્ટ છે. અને બિંગ મીડિયા આઈ એપ્રિશિએટ કે તમે આ ઇનિશિયેટિવ છે, સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ મંતવ્ય ન્યૂઝ ફોર ધેટ. મારા ઓપિનિયનમાં એવું માનવું છે મારું કે કોઈ બી પોલિસી ચેન્જ થતી હોય તો એના ઇમ્પેક્ટ હોય છે, બટ એટ અ લાર્જર ગુડ આપણે જોવા જોઈએ. જેમ કે અત્યારે આપણે એક વોર સિચ્યુએશનમાં ગ્લોબલ લીડર તરીકે ઉભર્યા છે, લોકો ભારતને ગ્લોબલ લીડર તરીકે જોઈ રહ્યા છે, અને આત્મનિર્ભરતાનું વિઝન જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું, એને સંલગ્નમાં આ પોલિસી ચેન્જ આવી રહ્યો છે. અને આ પોલિસી ચેન્જ કેમ જરૂરી છે? તો એવું નથી કે આપણા દેશમાં પહેલી વાર થયું, વિશ્વના હજારો સિટીઝ અને સ્ટેટ્સમાં આ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ છે. બસ મહત્વનું એટલું છે કે થોડા ટેકનિકલ ઇશ્યુઝ થશે, બટ સેલ્ફ રિલાયન્સ અને ટુવર્ડ્સ ક્રિએટિંગ આત્મનિર્ભર ભારત, ધીસ વિલ બી અ માસ્ટર સ્ટ્રોક. ચોક્કસ માસ્ટર સ્ટ્રોકની આ વાત છે. આપ શું કહેશો કે જો આ કોઈ વિકલ્પ મળે તમને, તમે શું પસંદ કરશો? અગર સરકાર ચાહે અને R&D થઈને વ્હીકલ સારા થઈ જાય
તો આપણા માટે સારું છે, કેમ કે એનાથી પોલ્યુશન પણ ઓછું થશે અને બીજા દેશ ઉપર ગ્લોબલ ડિપેન્ડન્સી પણ આપણી ઓછી થઈ જશે. ગ્લોબલ ડિપેન્ડન્સી ઓછી થશે. શું કહેશો કે ફ્યુઅલ પસંદ કરતી વખતે તમારા માટે માઇલેજ કેટલું મહત્વનું? ખૂબ જ મહત્વનું છે. હું ડેલી 30-40 કિલોમીટર કોમ્યુટ કરું છું. જો મારું વ્હીકલ મને માઇલેજ બરાબર નહીં આપે તો મારો ઓવરઓલ મહિનાનો જે ખર્ચો હશે એ વધી હશે. એ મેં છો કે કોઈ બી સામાન્ય નાગરિક હશે, એ હંમેશા એના ઉપર નિર્ભર જ હશે કે મારું ગાડી મને કેટલો માઇલેજ આપે છે. તો આ એક મહત્વનો સવાલ હશે કે આનાથી મારા માઇલેજ ઉપર કેટલો ફરક પડશે આ પેટ્રોલ જો ઇમ્પ્લિમેન્ટ થશે તો. ચોક્કસથી, એટલે તમામ ઓટોમોબાઈલ જે એક્સપર્ટ છે તેમને જે ઇંધણનો જે ખેલ બદલાશે અને સરકાર દ્વારા જે 85% ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલના જે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે તેને લઈને તેમને તમામ જે લોકો છે તેમને એજ્યુકેટ પણ કરે છે, કાઉન્સિલ પણ કરે છે અને જણાવ્યું છે કે સરકારે પણ આના અંદર એકવાર પહેલા વિચાર વિમર્શ કરવો જોઈએ અને ત્યારબાદ આનો એકચ્યુઅલ જે છે તે લો લાવવો જોઈએ. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સરકાર દ્વારા ઈંધણમાં ક્યાંક ને ક્યાંક નેથપિયાનો ઉપયોગ કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક 85% ઉપયોગ કરવાની વાત છે. તો ખાસ કરીને પેટ્રોલ આયાત ઓછું કરવું પડે અને આયાતને લઈ અને ક્યાંક ને ક્યાંક નેથપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ એમાં શું કહેશો? કઈ રીતનો એમાં ભાવમાં ફેરફાર રહેશે કે એનાથી વાહનનો શું ઉપયોગ રહેશે કે એવરેજમાં કે શું ફેરફાર થશે? સૌપ્રથમ તો અત્યારે આપણા દેશની વાત કરીએ તો જે રીતના વૈશ્વિક તંગદિલી વધતી જાય છે એ મુજબ ઈંધણની ઉર્જાની અંદર આપણા દેશની અંદર ટેકનોલોજી ડેવલપ થાય ખૂબ જરૂરી છે, દેશ હિતની વાત છે. બીજી વસ્તુ કે કોઈ પણ ટેકનોલોજી, કોઈ પણ ઈંધણ નવું જ્યારે સરકાર લાવતી હોય ત્યારે સરકારની જવાબદારી એટલી રહે છે કે ભાઈ અત્યારે હાલમાં કરોડો વાહનો જે છે જૂની ટેકનોલોજીના છે. ભારતના લોકોની કોઈ એવી કેપેસિટી નથી કે રાતોરાત નવા વાહનો ખરીદી શકે. તો જૂના વાહનોની અંદર છે 85% ઇથેનોલ મિશ્રિત જો પેટ્રોલ લાવવામાં આવે તો એના માટે થઈને છે જે ઓટોમોબાઈલના જે એક્સપર્ટ છે, અને હું પણ એક મિકેનિકલ એન્જિનિયર છું, એ દ્રષ્ટિએ કહું છું કે જે હાલના જે વાહનો છે એમાં આ ઈંધણ છે ડાયરેક્ટલી યુઝફુલ નથી. એનાથી વાહનના એન્જિન ડેમેજ થશે, એની એફિશિયન્સી ઘટશે. સરકાર જે છે ને એની એક નિયત જોવાની હોય કે આજે ઇથેનોલ પોલિસી લાવી રહી છે એ ખરેખર દેશ હિત માટે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે, દેશનું પ્રદૂષણ ઘટાડવા માટેના ઈરાદાથી લાવી રહી છે કે પછી આની પાછળ ઇથેનોલનું સૌથી મોટું બહુ કૌભાંડ કરવાની જલ્દબાજી ના રૂપે લાવી રહી છે. એક આ આશય એક જોવો જોઈએ. સરકારશ્રીએ સૌથી પહેલા એ વસ્તુ કરવી જોઈએ કે કોઈ પણ ટેકનોલોજી છે ડેવલપ કરવા માટે આપણી પાસે ઈસરો છે, આપણી પાસે PSU કંપનીઝ છે, ઘણા બધી સરકારી જે છે એની પાસે એન્જિન બનાવો, ટેસ્ટિંગ કરો, આ ટેસ્ટિંગના ડેટા મોકલો, એન્જિનના સેમ્પલ ગાડીઓ ગવર્મેન્ટમાં મૂકી અને તમે પ્રજાને વિશ્વાસમાં લ્યો અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવો કે પેટ્રોલ પંપ ઉપર છે ને એવો પેટ્રોલ અવેલેબલ હોય કે જેની પાસે જેવું એન્જિન એવું પેટ્રોલ એને ત્યાં મળી રહે. મારી પાસે જૂનું બાઇક છે તો હું એમાં જૂનું પેટ્રોલ પુરાવીશ, મારી પાસે નવું બાઇક છે જેમાં ઇથેનોલ 85% યુઝ થાય તો હું નવું પેટ્રોલ પુરાવીશ. અને એ સારું મને જો ઓટોમેટિક વધારે માઇલેજ આપશે તો હું સામેથી માગવાનો છું. એ પેટ્રોલ મને સસ્તું પડશે તો સામેથી માગવાનો છું. આની ઉપર એક પ્રશ્ન એ પણ છે કે નવું એન્જિન બનાવશું તો એ નવું એન્જિન છે ની કિંમત કેટલી હશે? જો મોંઘું પડતું હશે પ્રજાને તો કેવી રીતે ટેકનોલોજી વાયેબલ થશે? બીજી વસ્તુ કે ઇથેનોલ થી એવું કહેવાય છે કે ખેડૂતોને ફાયદો થશે. હું માનું છું કે ઇથેનોલનું પ્રોડક્શન ભારતમાં થાય તો જે કૃષિની પેદાશો છે એ ખેડૂતોની ખરીદાય ઇથેનોલ બનાવવા માટે અને ખેડૂતોને ભાવ મળી રહે અને ખરીદી થાય. ઓકે, પણ ક્યાંક એવો ઘાટ ન ગણાય કે હમણાં અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ અને ઝીરો ટેરિફ જે કરી નાખ્યો છે, ઝીરો ટેક્સ, તો પછી અમેરિકાથી મકાઈ આવે અને અમેરિકાની મકાઈમાંથી ઇથેનોલ બને તો પછી આપણે અત્યારે ક્રૂડ ખરીદી છે ડોલર અમેરિકામાં જાય છે તો પછી મકાઈ ખરીદીને અમેરિકામાં ડોલર જાય તો આપણે તો હતા અહીંયા થઈ ગયા, તો ભારતના ખેડૂતોને શું ફાયદો થવાનો? તો આવું ટ્રેડ ડીલ ને આ બધું ભેગું કરો તો એ દ્રષ્ટિએ એટલે મેં કીધું ક્યાંક એવું તો નથી ને કે ઇથેનોલ છે એ બહુ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. જો ખરેખર દેશ હિતમાં લાવતા હોય પોલિસી તો પોલિસીને હું આવકારું છું, પણ પ્રજાને કોન્ફિડન્સમાં લેવા માટે પહેલા ટેકનોલોજીનો છે ને એને ઇન્વેન્શન્સ કરી પ્રજાની વચ્ચે મૂકવી પડે. આજે હું અહીંથી બેઠા બેઠા 5 ગેરફાયદા ગણાવી દઉં તો એ ગેરફાયદા નથી. કોઈ વ્યક્તિ આવી, સરકારનો માણસ આવીને કે કોઈ રાજકીય પક્ષનો માણસ આવીને ઇથેનોલના 5 ફાયદા ગણાવી દે તો એમ ફાયદા નથી. એનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ સાથે પ્રજાને વિશ્વાસમાં લેવી જોઈએ અને આ વસ્તુ દેશમાં આવે તો દેશ માટે, દેશના વાતાવરણ માટે જરૂરી છે. પણ ખરેખર એ ટેકનોલોજી પ્રમાણે, કારણ કે વિશ્વના કેટલા દેશો એવા છે કે જ્યાં ટેકનોલોજીને, કેમ વિશ્વના અન્ય દેશો 85% ઇથેનોલ નથી વાપરતા તો કયા કારણથી નથી વાપરતા? કયા દેશો વાપરે છે તો કયા કારણથી વાપરે છે? આ બધી વસ્તુ મહત્વની છે. તો ખાસ કરીને ઇથેનોલની વાત કરવામાં આવે તો ઇથેનોલનો 85% ઉપયોગ કરવામાં આવે છે કે પેટ્રોલ પેદાશ પેટ્રોલિયમમાં છે એમાં ઇથેનોલનો 85% લઈ આવવું એવું નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એને લઈને ઇથેનોલનો ભાવ ઘટાડાને લઈને આવશે કે પેટ્રોલનો ભાવ વધશે ઘટશે કે સ્કૂટરો છે કે વાહનો છે તેમાં એવરેજની દ્રષ્ટિ શું રહેશે ને એની શું અસર રહેશે એના ઉપર?
સૌપ્રથમ તો જ્યારે વિદેશ નીતિમાં જે વિદેશ નીતિ નબળી પડી છે તેના હિસાબે આવા પગલાઓ તાત્કાલિક લેવા પડ્યા છે. કારણ કે આજે આપણી વિદેશ નીતિમાં આપણે ખુદ એટલા સક્ષમ નથી. જે આપણે સમાચારના માધ્યમથી જોઈ છે કે ક્યાંક ને ક્યાંક આપણી ઉપર દબાવ બનાવવામાં આવે છે કે પર્ટિક્યુલર દેશ પાસેથી આપણે તેલ લઈ. અને બીજી તરફ વાત એ કે જ્યારે ઇથેનોલને લાવવાની તો તેની માટે પહેલા તો કોઈ સાયન્ટિફિક સંશોધન નથી કર્યું, અને બીજી તરફ મોટામાં મોટી વસ્તુ એ છે કે એના માટેનું પર્યાવરણ આંકલન નથી કર્યું, જે સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. એક બાજુ એમ કહે કે પર્યાવરણને ફાયદો થશે ને, પણ એની સામે નુકસાની મોટી છે. કારણ કે ઇથેનોલને જે બનાવવાની પ્રક્રિયા છે તેમાં સૌથી મોટો વેડફાવ પાણીનો થાય છે, અને સૌથી વધારે ઉપયોગ પાણીનો થાય. તો સૌથી વધારે તકલીફ તો એ થાય કે પાણીનો દુરુપયોગ થાય ને પાણીની ઘટ આવશે. જ્યારે રાજસ્થાનમાં જે આંદોલન થયું હતું ખેડૂતનું ઇથેનોલની કંપની ઉપર, એનું કારણ એ જ હતું કે જ્યાં પાણીના તળ નીચા જાય અને પાણીનો ખૂબ ઉપયોગ કરવામાં આવશે. એટલા માટે તો ત્યાં ખેડૂતોએ ફૂલ વિરોધ કર્યો હતો, અને જે સરકારે દબાવવાનો ફૂલ ટ્રાય કરી હતી. માટે જ્યારે તમારી વિદેશ નીતિ ખરાબ હોય ને તમે ઈંધણ દેશને પૂરું ન પાડી શકતા હોય, તેમજ નવા વાહનો માટે નવા એન્જિન બનાવવા પડશે, જે મોંઘા આવશે. આજે તે કંપનીને નહીં પરવડે. આપણે જોઈએ છીએ કે નવા જે BS6 ને વાહન આવ્યો એમાં કેટલી કંપનીએ ડીઝલ એન્જિનો બંધ કરી દીધા છે. એનું કારણ આ છે કે ડીઝલ એન્જિન ચાલુ રાખે નાની ગાડીઓમાં તો એ પરવડે નહીં, એના મોંઘા ભાવ થાય. 100% આની ઓટોમોબાઈલમાં પણ મંદી આવશે અને દેશને પણ તકલીફ પડશે. ફાયદા કરતા નુકસાન વધારે, કારણ કે પર્યાવરણ આંકલન અને સાયન્ટિફિક સંશોધન વગર તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યા છે. એટલા માટે ખાસ કરીને અત્યારનો જે સમયમાં ઇથેનોલ છે કે ઇથેનોલને 85% લઈ આવો, તો ખાસ કરીને વાહનમાં ક્યાં વધારે પડતા નુકસાન રહેશે કે ઇથેનોલ આવ્યા પછીનો ભાવ પેટ્રોલ પેદાશના ઘટશે? આમ જોવા જાય ને તો ઇથેનોલ છે ને આપણા એટમોસ્ફિયરને અનુકૂળ જ નથી. ઇથેનોલની પ્રોડક્ટ આખી જે ખેતી પ્રધાન દેશમાં પાણી પુષ્કળ હોય અને એવા સંસાધનો પુષ્કળ હોય ને તો જ ઇથેનોલ એ લોકોને અનુકૂળ આવે. આપણા દેશનું એટમોસ્ફિયર એવું છે નહીં. અહીં રાજસ્થાન જેવા દેશમાં રણ પ્રદેશ એવા અહીંયા ઇથેનોલનો ઉપયોગનું ઉત્પાદન જે થવાનું જ નથી. બીજા નંબરમાં ક્રૂડનો વૈશ્વિક ભાવ અત્યારે $150 છે. જ્યારે $75 હતા ત્યારે આ જ ભાવ હતો ને, $150 છે તો આ જ ભાવ છે. આ તો ઓઇલ કંપનીનો નુકસાન ઘટાડવા માટે નવું ઇથેનોલનું નાટક સરકાર ઊભું કરે છે. ખરેખર તો ઇથેનોલ આપણને અનુકૂળ છે જ નહીં, અને આપણા જે વાહનો છે એ પણ ઇથેનોલને અનુકૂળ થાય એવા છે નહીં. અહીંયા 5G ને 4G જે વાહન આવ્યા છે એમાં પણ ઇથેનોલ મિક્સ કરવાથી એના એન્જિન ખરાબ થવાની પૂરી શક્યતા છે. એટલે ઇથેનોલ આપણને અનુકૂળ થાય એવું છે જ નહીં. આ ખબર નહીં કે આ લોકો પબ્લિકનું ધ્યાન ભટકાવવા માટે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે અને એના બદલે લોકો ઇથેનોલમાં થોડાક અંદર ફસાય, આ બધું નીકળી જાય. એટલે આ ઇથેનોલ આપણને અનુકૂળ આવે એવું છે જ નહીં. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે ઇથેનોલની જે વાત કરવામાં આવે તો 85% ઇથેનોલ નાખવામાં આવે વાહનોમાં, તો ક્યાંક ને ક્યાંક વાહનને નુકસાની થશે. અને આ વાહનોને લઈ અને ક્યાંય આમાં ભાવ ઘટાડાની કે એવી કોઈ હજી વાત કરવામાં આવતી નથી કે ઇથેનોલ 85% આવશે તો પેટ્રોલિયમના ક્યાંય ભાવ ઘટશે. એવું જામનગર વાસીઓનું કહેવું છે કે આના પહેલા હજી રિસર્ચ થવું જોઈએ. આવા વાહનોના એન્જિન હોવા જેમાં આ ઉપયોગ કરી શકાય. હાલ એવા વાહનો જ આપણી પાસે નથી કે 85% ઇથેનોલનો ઉપયોગ થઈ શકે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મારું વાજમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.